વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં બંસલ મોલ પાસે આવેલ બુડાના મકાનમાં રહેતા એક 23 વર્ષીય યુવકને 4 જેટલા યુવકોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો હતો, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. તરસાલી વિસ્તારમાં બંસલ મોલ પાસે આવેલ બુડાના મકાનમાં રહેતા મેહુલ દરબાર નામના યુવકની ત્યાંના જ પદમ સોની, વિજય સોની, દિનેશ અને માનવ નામના યુવકો સાથે 3 દિવસ અગાઉ તકરાર થઈ હતી. જે બાદ બપોરે 2:30 વાગ્યાની આસપાસ મારધાડ કરવા ચારેય યુવકોએ મેહુલ દરબારને બોલાવી અને તેના ઉપર હુમલો કરી હથિયારના ઘા ઝીકી દીધા હતા. જે અંગે જાણ થતાં જ મેહુલના પરિવારજનો અને આડોશ પડોશના લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. લોકોના ટોળાને જોઈ હુમલાખોરો ચારેય યુવકો સ્થળ ઉપરથી પલાયન થઈ ગયા હતા. જે બાદ લોકોએ ઈજાગ્રસ્ત મેહુલને 108 એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક મેહુલના પરિવાર અને બુડાના મકાનોના રહીશોમાં શોકની સાથે રોષ પણ ફેલાયો છે. આ સમગ્ર મામલે મકરપુરા પોલીસ દ્વારા હુમલાખોરોને છાવરતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.